કે લડવાનું તો તમારે છે, પણ આગળ અમે રહેશું. આજે હું તમને પૂછવા માંગુ છું, તમે 30, 40, 50 વર્ષથી જે ઘરમાં રહ્યો છો, એ તમારું ઘર બચાવવા અમે 5 પછી લાઠીઓ ખાવા તૈયાર છીએ. તમે 30, 40 વર્ષથી જે ઘરમાં રહ્યો છો, એ મકાન માટે તમારે 30 લાકડીઓ ખાવાની તૈયારી છે કે નહીં? આ અવાજ મારો નહીં. આજે હું તમારી પાસે વારીએ ઘડીએ બોલાવીશ. અહીંયા પોલીસ છે એની નોંધ લે, કેમ કે આ પોલીસ પાસે આપણને લાઠી મારવા સિવાય એની પાસે કોઈ હથિયાર નથી. ભાજપના પીઠું બનવાની ફરજ પડે એને તો પણ આપણને મારી શકે. આપણને ગોળીએ દેવામાં એને 70 વાર વિચાર કરવો પડે. અને ભાઈ બેઘર થઈ અને પાછી છોકરાઓની જિંદગી બગાડવા કરતા ગોળી ખાવી પડે તોય ખાઈ લેવી પડે. અને અહીંયા મને વાંધો નથી, છોકરાઓ મોટા થઈ ગયા છે, બધું સંભાળી લે.